જૂનાગઢમાં દુષ્કર્મના આરોપીએ આપઘાત કરી લીધો છે। 7 દિવસના પેરોલ મળતા આ આરોપી ઘરે આવ્યો હતો। પેરોલ પૂર્ણ થતાં ફરી જેલમાં ન જવું પડે તેના માટે તેણે આ પગલું ભર્યું હોવાની વિગતો મળી છે। ઝેરી દવા પીને ઘરમાં જ તેણે આપઘાત કરી લીધો। મિતુલ બારૈયા નામના આ આરોપીનું મૃત્યુ નિપજ્યું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા વિજયસિંહ પરમાર। વિજય, શું વધુ વિગતો મળી રહી છે આ ઘટના અંગે? જે ઘટના જે સામે આવી છે જેમાં જે આરોપી છે તે મિતુલ બારિયા તે એક બળાત્કારના આરોપીમાં સંડોવાયેલો હતો। તે સજા કાટી રહ્યો હતો ત્યારે તેઓએ 7 દિવસના જે પેરોલ લીધા છે, પેરોલ એના પૂર્ણ થવાના હતા અને ત્યારબાદ તેમને લાગી આવ્યું કે તેમને જેલમાં ન જવું પડે, કે પોતાની સજા જે બાકી છે, જે સજા ભોગવવી પડે હજુ અને ક્યાંક ને ક્યાંક જેલમાં રહેવું પડે, તેને લઈને આમણે આપઘાત કર્યો છે। હાલ પોલીસે એ દિશામાં એડી દાખલ કરી અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી જયેશ। આભાર વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।